અમદાવાદમાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। ભારે વરસાદને પગલે પૂર્વ વિસ્તારની અંદર પાણી ભરાવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ખાસ કરીને નરોડા, સેજપુર, કૃષ્ણનગર આ વિસ્તારોમાં જુઓ કેવી જળબંબાકારની પરિસ્થિતિ છે। રસ્તા પર પાણી ભરાયા તો વાહનો અટવાયા, તેને કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યા। નરોડા પાટિયા વિસ્તારમાં તો ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિ જોવા મળી। तो आ दृश्यों में आप જોઈ રહ્યા છો ભારે વરસાદ બાદ રસ્તા વચાળે ટુ વ્હીલર ચાલકોની હાલત અત્યંત ખરાબ છે। અનેક ટુ વ્હીલર પાણીમાં બંધ પડી ગયા અને ધક્કો મારીને બહાર નીકળવાની ફરજ પડી, પરંતુ આ ભારે વરસાદ વચ્ચે ભારે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા, જેને કારણે વાહન ચાલકોને સૌથી વધુ અગવડતાઓનો સામનો કરવો પડ્યો। પાણી જ્યાં સુધી ઓસરતા નથી ત્યાં સુધી આ જ પરિસ્થિતિનો સામનો અહીંથી પસાર થતા વાહન ચાલકોને કરવો પડશે। પૂર્વ વિસ્તારની અંદર અમદાવાદમાં એક સાથે અનરાધાર વરસાદ તૂટી પડ્યો અને તેને કારણે બંને તસવીરોમાં આપ જોઈ રહ્યા છો ભારે વરસાદને કારણે ટ્રાફિક જામ સર્જાયો। ટુ વ્હીલર ચાલકો બંધ પડ્યા છે, ધક્કો મારીને બહાર નીકળવાની ફરજ પડી રહી છે, પણ દૂર દૂર સુધી પાણી ભરાયેલા હતા, જેથી વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। ખાસ કરીને ટુ વ્હીલર ચાલકો જેની પરિસ્થિતિ અત્યંત કફોડી બની ગઈ। આ ટાયર ડૂબી જાય એટલી હદ સુધીના પાણી ભરાયા હતા અને જ્યાં સુધી પાણી ઓસરશે નહીં ત્યાં સુધી અહીંથી પસાર થતા વાહન ચાલકોને આ જ પરિસ્થિતિનો સામનો કરવો પડશે। આપણે જણાવીએ કે આ વિસ્તારોની અંદર હાલ તો અનેક વિસ્તારોમાં આ પાણી ભરાવાને કારણે સમસ્યા સર્જાઈ રહી છે અને ગઈકાલે પણ અનરાધાર વરસાદ વરસ્યો હતો, પણ આજે નરોડા, સેજપુર, કૃષ્ણનગર એ તમામની અંદર જળબંબાકારની પરિસ્થિતિ સર્જાય છે। પાણી ભરાતા ટ્રાફિક જામના આ દ્રશ્યો સામે આવ્યા હતા। ખાસ કરીને રાહદારીઓને પણ અહીંથી પસાર થવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। અમદાવાદ શહેરમાં સતત બીજા દિવસે છે વરસાદ વરસી રહ્યો છે અને પૂર્વ વિસ્તારમાં છેલ્લા 2 કલાકથી ભારે વરસાદ વરસ્યો છે, જેને લઈને રસ્તાઓ પર પાણી ભરાવાની પરિસ્થિતિ છે તે સર્જાય છે। દ્રશ્યોમાં જોઈ શકો છો ના દ્રશ્ય છે નરોડા પાટિયા વિસ્તારના। પૂર્વના નરોડા હોય, કૃષ્ણનગર હોય, કુબેરનગર હોય, સેજપુર, બોગા હોય, તમામ વિસ્તારોમાં છે તે અત્યારે પાણી ભરાવાની પરિસ્થિતિ છે તે સર્જાય છે। વરસાદની ગતિ ધીમી પડી છે, પરંતુ ઠેક ઠેકાણે રસ્તાઓ પર આ જ પ્રમાણે પાણી છે તે ભરાયા છે અને સ્થાનિક લોકો છે તે ટ્રાફિકને અવરજવર કરવામાં અત્યારે મદદ કરી રહ્યા છે, કેમ કે પાણી ભરાવાને કારણે ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો પણ છે તે સર્જાયા છે। અલગ અલગ જગ્યાઓ પર પોલીસ તો છે, પરંતુ સ્થાનિક લોકો અને રિક્ષા ચાલકો પણ હવે લોકોની મદદે આવ્યા છે અને જે રીતે લોકોને મુસીબત પડી રહી છે, પાણીમાંથી પસાર થાય ત્યારે વાહનો પણ બંધ પડી જવાની પરિસ્થિતિ છે તે સર્જાય છે અને તેને કારણે અવરજવર કરતા લોકોમાં ભારે મુશ્કેલી સર્જાય છે। પરંતુ જે રીતે ઠેક ઠેકાણે રસ્તાઓના કામ હોય, મેટ્રોના કામ હોય, અલગ અલગ જગ્યાઓ પર કામ ચાલુ હોવાને કારણે આ પરિસ્થિતિ છે તે સર્જાઈ રહી છે અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। હજી પણ જે રીતે હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, ત્યારે આ જ પ્રમાણે અલગ અલગ વિસ્તારોમાં પરિસ્થિતિ છે તે નિર્માણ પામી રહી છે। હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ। તો વરસાદ એટલો પડ્યો છે કે ઠેર ઠેર આખરે પૂર્વ વિસ્તારની અંદર વાહનો અટવાઈ જાય અને ટ્રાફિક જામ થઈ જાય એટલા પાણી ભરાયા છે। આ વરસાદી પાણીમાંથી પસાર થવા માટે વાહન ચાલકો મજબૂર છે। પાણી ઓસરી નથી રહ્યું અને તેને કારણે વાહન ચાલકો અટવાઈ રહ્યા છે। ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાય છે। જોકે આવા તો અનેક વિસ્તારો છે, પૂર્વ વિસ્તારોમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા। तो ज़्यादातर बंद ही